આ વિડીયો ખાસ એવા લોકો માટે જે મિત્રો આ વિડીયો ખાસ એવા લોકો માટે જે એવું કહેતા હોય છે કે બાબા કથા કરે છે પણ ખાલી પૈસા માટે કથા કરે છે. તો એવું ના હોય મિત્રો, કેમ કે કોઈક એવા બાબા પણ હોય છે જે પૈસા માટે નહીં પણ ગરીબો માટે પણ જોતા હોય છે. હાલ સોશિયલ મીડિયાની અંદર આ બેનનો ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે એવું કહી રહ્યા છે કે મને ધીરેન્દ્ર શાસ્ત્રી એમ કહેવાય કે બાબા બાગેશ્વરે 2.5 લાખ રૂપિયા આપ્યા છે. જે આ મિત્રો આ બેન એવું કહી રહ્યા છે કે મેં મારી જિંદગીમાં નથી જોઈએ એટલા પૈસા મને આપ્યા છે. હાલ સોશિયલ મીડિયાની અંદર આ બેનનો ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોવો તમે, વિડીયોને બને એટલો શેર કરી નાખજો. પહેલાં વિડીયો જોવો પછી આગળની વાત કરીએ આપણે. હું 110 રૂપિયા લઈને અહીંયા આવી છું ધામમાં. 110 રૂપિયા ને મને મળ્યા અત્યારે 2.5 લાખ રૂપિયા. તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરી દેજો. હવે ઘણા લોકો એવું કહેતા હોય છે કે જે બાબા કથા કરે છે ને એ ખાલી પૈસા માટે જ કથા કરે છે. જી હા મિત્રો, એમ કહેવાય કે ધીરેન્દ્ર શાસ્ત્રીનું બાગેશ્વરનું પણ ખૂબ નામ આવી રહ્યું હતું. એ ઘણા લોકો એવું ટ્રોલ કરી રહ્યા હતા, ઘણા ચેલેન્જો આપી રહ્યા હતા કે ઢોંગી છે, આમ છે તેમ છે, એવું કહી રહ્યા હતા. એવું ન હોય મિત્રો. આ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી એમ કહેવાય કે ઘણા લોકોનું ગરીબોનું મદદ પણ કરે છે અને ઘણા દીકરીઓનું લગ્ન પણ કરાવે છે. જી હા મિત્રો, તમે લગ્ન જોયા હશે. ઘણા ધીરેન્દ્ર શાસ્ત્રી ઘણા હોસ્પિટલ બનાવવા પણ માંગે છે. કથામાં પણ કહેતા હોય છે કે હું આ પૈસા લેવું છું પણ હું મારી માટે નહીં પણ ઘણા દીકરીઓ માટે લેવું છું, અને ક્યાંક હોસ્પિટલ બનતા હોય ને એ માટે લાવું છું હું કથાના પૈસા, એવું પણ કહી રહ્યા. તમારું શું કેવું છે કમેન્ટમાં જણાવજો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરી દેજો. જય હિન્દ.